ધારી તાલુકાના છતડિયા ગામના 94 વર્ષીય જયંતીલાલ માધવજીભાઈ ગોહિલને 19 વર્ષથી અટવાયેલી તેમની 41,000ની રકમ આખરે પરત મળી છે. વર્ષ 2007થી ચાલી રહેલા નાણાકીય વિવાદમાં વૃદ્ધે પોલીસનો સહારો લીધો હતો. અમરેલી જિલ્લા પોલીસ વડા આઈપીએસ જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે બંને પક્ષો વચ્ચે અસરકારક મધ્યસ્થતા કરી હતી, જેના પરિણામે કાનજીભાઈ કલ્યાણભાઈ બાબરિયાના ભત્રીજા અને પૂર્વ સરપંચ જગદીશભાઈ ધીરુભાઈ બાબરિયા મારફતે વૃદ્ધને તેમની સંપૂર્ણ રકમ પરત આપવામાં આવી. લગભગ 2 દાયકા બાદ પોતાની મહેનતની કમાણી પાછી મળતા 94 વર્ષના વૃદ્ધે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે અમરેલી જિલ્લા પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને આઈપીએસ જયવીર ગઢવી સહિત સમગ્ર પોલીસ ટીમને પેંડા ખવડાવી આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના માત્ર એક નાણાકીય વિવાદના ઉકેલની નથી, પરંતુ સંવેદનશીલ પોલીસિંગ અને લોકોના વિશ્વાસને વધુ મજબૂત બનાવતી કામગીરી તરીકે સામે આવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. બોલો ને છબ્બરના રૂએ ગામમાં બાબરિયા કુટુંબને જૂના છબ્બરને રૂએ ખરા ટાઈમે જરૂર હતી. એને આજે 19 વર્ષ થયા. 19 વર્ષમાં બાના દીધા કરતા હતા, રૂપિયા દેતા નહોતા અને વિશ્વાસઘાત કર્યો. છેવટે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો, જેથી પોલીસ સ્ટાફે ધારી ખાતે મને 41,000 રૂપિયા 19 વર્ષે મને પરત હતા. મૂળ કિંમત મને મળી ગઈ. ધન્યવાદ છે ધારી પોલીસ સ્ટાફને. અભિનંદન. પ્રભુ સમાન છે.